હેલો ચિલ્ડ્રન, લાસ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 13 ભણ્યા હતા ને. આજે આપણે 14 કરશું. આપણું યુનિટ કયું ચાલે છે? 3 માય ફેમિલી. એની પ્રવૃત્તિ 14 કરવાના છે. હવે 14મી પ્રવૃત્તિ છે ને, એમાં 2 પોએમ છે. પોએમ મીન્સ ગીત, અભિનય ગીત છે, બરાબર. જો ક્લાસમાં હોત તો તમને હું બધી એક્શન સાથે તમને કરાવડાવત તમારી પાસે, તમને ખૂબ મજા આવત. પણ હવે અત્યારે આપણે આ માધ્યમથી ભણીએ છીએ તો હું તમને સમજાવીશ એ રીતે તમારે આ ગીત ગાતા જવાનું અને એવી એક્શન કરતા જવાનું. Come little children, come to me, we will learn English, we will sing, we will dance, but only in English. તો આ એક અભિનય ગીત છે આપણું, બરાબર. અને એક બીજું છે, એમાં છે શું? કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. નાનકડા બાળકો આવો, મારી પાસે આવો. વી વિલ લર્ન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી ભણશું. અત્યારે અંગ્રેજી ભણીએ છીએ ને, એટલે એમ કહે છે વી વિલ લર્ન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી ભણશું. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, આપણે ગાશું, આપણે નૃત્ય કરીશું. બટ ઓનલી ઇન ઇંગ્લિશ, પરંતુ કઈ ભાષામાં? અંગ્રેજીમાં. એટલે ઇંગ્લિશ શીખતા જશું, ઇંગ્લિશમાં ગીત ગાશું અને ઇંગ્લિશમાં ડાન્સ કરશું, એવું કહેવા માગે છે આ કવિતા. હવે આ જ કવિતા છે એ 4 લાઈનની છે. તમને એમ થાય કે મજા આવી ગાવાની, પણ 4 લીટીમાં શું એકનું એક વારંવાર ગાવું? તો ત્યાં તમારે ભાષા બદલી નાખવાની. સપોઝ કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, વી વિલ લર્ન હિન્દી. તો ઇંગ્લિશની જગ્યાએ શું લેવાનું? હિન્દી લ્યો, ગુજરાતી લ્યો, બરાબર. કોઈ પણ લેંગ્વેજ મૂકો અને પછી બધું એમનું એમ રહેશે. તો આ રીતે આ કવિતા ગાઈ શકાય અને તમારે એની સાથે ડાન્સ કરવાનો. પછીનું એક કાવ્ય છે કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ, નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ, ડાન્સ ઇન અ સર્કલ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. તો આ પણ ગ્રુપમાં રમી શકાય એવી કવિતા છે. શું કહે છે? કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ, નાનકડા બાળકો આવો અને શું કહે છે? ક્લેપ એટલે તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ, તાળી પાડવાનું પૂરું થયું. ચાલો બાળકો હવે ટેપ ટેપ, પગનો અવાજ કરીને આપણે ટપ ટપ ચાલતા, એમ અવાજ કરતાં કરતાં ટપ ટપ ચાલવાનું. પછી ડાન્સ ઇન અ સર્કલ, પછી મિત્રો હોય એનું સર્કલ કરી દેવાનું, રાઉન્ડ કરવાનું બધાએ, અને બધાએ ડાન્સ કરવાનો. એક એક્શન નક્કી કરવાની અને બધાએ એક્શનમાં ડાન્સ કરવાનો. અને પછી ફરવાનું રાઉન્ડ એન્ડ રાઉન્ડ, અને પછી બધાએ પોતાની જગ્યા ઉપર ગોળ ગોળ ફરવાનું. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. અને પછી તમે જે સર્કલમાં ઊભા છો, ડાન્સ કરો છો, ત્યાં જમ્પ કરવાનો, કૂદકો મારવાનો. એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડ ઉપર બેસી જવાનું. તો આ રજાઓમાં અને ઘરે ફ્રી હો ત્યારે આ એક્શન સાથે આ ગીતો ગાવાના અને ગાતા ગાતા અભિનય કરવાનો, જેથી ઝડપથી યાદ રહેશે અને સાથે એક તમને નવી ગેમ મળશે, બરાબર. તો આ રીતે ગાજો અને કરજો. ચાલો હવે મારી સાથે એક વખત સ્પેલિંગ લખી લો, કેમ કે સ્પેલિંગ તમે શીખશો તો જ તમે કાવ્ય ગાઈ શકશો, સમજી શકશો અને શું કરવાનું છે એ તમને ખબર પડશે. માટે દરેક બાળકો પોતાની નોટ પેન્સિલ લ્યો. ચાલો મારી સાથે સ્પેલિંગ લખો. આપણે પહેલું અભિનય ગીત છે, પહેલી રાઇમ્સ છે, એના આપણે સ્પેલિંગ લખીએ છીએ. તેમાં શું આવે છે? પહેલો છે કમ લિટલ ચિલ્ડ્રન લર્ન ઇંગ્લિશ sing, dance, only. Okay, now we will write meaning and pronunciation. Come એટલે આવવું, little નાનું, children બાળકો, લર્ન શીખવું, ઇંગ્લિશ
मीन्स अंग्रेजी. सिंग એટલે ગાવું. ડાન્સ નૃત્ય. ઓનલી એટલે માત્ર. માત્ર એટલે માત્ર અંગ્રેજી જેમ. ઓકે, નાવ આઈ વિલ મેક ટુ સ્પીક યુ. હવે એક વખત હું તમને બોલાવી દઉં છું. બોર્ડ ઉપર ધ્યાન મારી સાથે બોલો, બરાબર? COME કમ એટલે આવવું. LITTLE લિટલ નાનું. CHILDREN ચિલ્ડ્રન બાળકો. LEARN લર્ન એટલે શીખવું. ENGLISH ઇંગ્લિશ એટલે અંગ્રેજી. SING સિંગ એટલે ગાવું. ગાવાને અંગ્રેજીમાં સિંગ કહેવાય. DANCE ડાન્સ એટલે નૃત્ય. અને ONLY ઓનલી એટલે માત્ર. તો આ સ્પેલિંગ 3 વાર 4 વાર લખી અને લર્ન કરી લેજો. અને પછી આ પોએટ્રી છે એ તમને ગાઈ શકશો અને સમજી શકશો. ઓકે, ચાલો હવે આપણે બીજી કવિતા છે ને, રાઇમ્સ સેકન્ડ, એના સ્પેલિંગ લખીએ છીએ. See on the board. કમ, લિટલ, ચિલ્ડ્રન, અમુક શબ્દો રિપીટ થાય છે આગળની કવિતામાં, તો એ આપણે અહીંયા લખશું નહીં. ક્લેપ એ નવો શબ્દ છે, લખો CLAP ક્લેપ. ટેપ. સર્કલ. રાઉન્ડ. જમ્પ. સિટ અને ગ્રાઉન્ડ. સી ક્લેપ મીન્સ તાળી પાડવી. ટેપ મીન્સ ટેપ, પગનો જે અવાજ ચાલતી વખતે આવે, ટેપ ટેપ, એ મિનિંગ છે અહીંયા. સર્કલ મીન્સ ગોળ. રાઉન્ડ મીન્સ ગોળ, બંને સિનોનિયમ છે, સમાનાર્થી છે શબ્દો. જમ્પ એટલે કૂદવું. સિટ બેસવું. ગ્રાઉન્ડ એટલે જમીન, મેદાન, જમીન ઉપર બેસવું એમ. ચાલો મારી સાથે એક વખત બોલી લ્યો. CLAP ક્લેપ તાળી પાડવી. TAP ટેપ એટલે ટેપ, ચાલવાના અવાજને ટેપ કહેવાય. CIRCLE સર્કલ મીન્સ ગોળ. ROUND રાઉન્ડ મીન્સ ગોળ, બંને સમાનાર્થી શબ્દો છે. ઓકે. JUMP જમ્પ એટલે કૂદવું. SIT સિટ એટલે બેસવું. GROUND ગ્રાઉન્ડ એટલે મેદાન.